સ્વાગત છે। વાત કરશું આજે એક નાના એવા લિટલ ચેમ્પની કે જેમણે બહુ જ નાની ઉંમરમાં સફળતાના શિખર સર કર્યા છે અને એક કહેવાય કે જે ખૂબ જ અશક્ય ગણી શકાય તેવા ઠંડીના પ્રદેશમાં હિમાચલ પ્રદેશમાં અંદાજે લગભગ 13,000 ફૂટની જે ઊંચી શિખર છે ત્યાં પોતે 6 દિવસમાં ચડીને સફળતા સર કરી છે। સાહસ કોઈ એમને મળતું નથી, પરંતુ આ બંને બાળકોને વારસામાં સાહસ મળ્યું હોય તેવું એમણે કામ કરી બતાવ્યું છે ને સફળતાના શિખર સર કર્યા છે। તેમની સાથે જ વાત કરશું। આપણી સાથે બે લિટલ ચેમ્પ છે, તેમની પાસે વાત કરીએ। એક વિહાન ચેતરિયા અને માનિત રાઠોડ જેમને 9 વર્ષની ઉંમરમાં ચોથા ધોરણમાં ભણતા આ નાના બાળકોએ ઠંડી પ્રદેશમાં જઈને 14,000 ફીટની ઊંચાઈએ 6 દિવસમાં શિખર સર કર્યા છે। કેવો એનો અનુભવ રહ્યો, કેવા પડકારો હતા તે જાણશું, તેની સાથે જ વાત કરીએ। સૌપ્રથમ પહેલા આપણે વાત કરીશું ચેતરિયા પાસે। આ વિચાર ક્યાંથી આવ્યો અને પહેલી વાર આ ચડ્યા હતા કે અને ક્યાં એવરેસ્ટ ઉપર આપ ચડ્યા છો ને કેવા સમયમાં આપણે આ પસાર કર્યું? હું સારપાસ ચડ્યો હતો અને એની ફીટ હતી 13,850 અને મને ટોટલમાં 6 દિવસ લાગ્યા ઉપર ચડવાના અને નીચે ઉતરવાના। ખાસ એમાં પડકારજનક શું હતું? ક્યારે એવું થયું કે રડવું આવ્યું હોય કે અને શું તમને મોટિવેટ કરતું હતું? તમારી સાથે કઈ એવી હિંમત હતી? મને એવું લાગ્યું જ્યારે મતલબ મારાથી નહીં થાય એ સમિટ હતો, જ્યારે પીક પર ચડવાનું હતું, એ બહુ સ્ટીપ હતું અને મને ત્યારે લાગ્યું હતું કે હું આ નહીં કરી શકું। અને મને મોટિવેટ મળ્યું જ્યારે હું બહુ જ ક્લોઝ હતો પીક પર અને ત્યારે મને લાગ્યું કે હવે તો હું કરીને જ લઈશ। 4 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ રમતમાં ધ્યાન દેતા હોય છે, બીજી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે। તમને આ વિચાર ક્યાંથી આવ્યો? તમારી સાથે કોણ કોણ હતા? મારા સાથે મારા પપ્પા હતા અને મને આ વિચાર મળ્યો મારા પપ્પા અને મમ્મા હરેક ઈયર છે ને ટ્રેકિંગ કરે, તો મને વિચારે કે હું એ કરી શકું। તમે બંને મિત્રોએ સાથે આ સર કરી બતાવ્યું છે। ક્યારે એવું થયું કે હવે હિંમત હારી ગયા હોય, ક્યારે રડવું આવ્યું હોય, ક્યારે એમ થયું હોય કે હવે અહીંથી છોડી દેવું છે, એવા કોઈ બનાવ બન્યા? અમારું એક કેમ્પ હતું નગારું, એ સૌથી હાઈટ પર હતું, ત્યારે ચડવાનું હતું ત્યારે એવું લાગ્યું હતું કે હવે નીચે ઉતરી જાય। ચડીને અનુભવ કેવો રહ્યો? સફળતા જ્યારે મારી શિખર ઉપર ગઈને કઈ તમારા માટે ખુશીની એ વાત હતી આ દરમિયાન 6 દિવસમાં? મને ખુશી મળી જ્યારે નગારુથી પીક પર જવાનું હતું, ત્યારે જ્યારે હું પીક પર પહોંચ્યો મને બહુ જ ખુશી થઈ અને નીચે ઉતરવામાં સ્લાઇડિંગ હતી એમાં। આવા જ એક લિટલ જેમ છે માનિત રાઠોડ, તેમની પાસેથી વાત કરીએ। તમને આ પ્રેરણા ક્યાંથી મળી? ક્યાંથી આ ટ્રેકિંગનું તમને વિચાર આવ્યો અને કયા શિખર ઉપર આપ સર કરી શક્યા છો? સાથે કોણ કોણ હતું? મને આ વિચાર મારા ફ્રેન્ડ વિહાન છે ને આવ્યો। એ છે ને મને કહેતો હતો કે હું હમતા પાસ જવાનું છું, તો મેં કીધું હું આવું, તો એ કીધું કે મારા પપ્પાને પૂછી જોઈશું, તો એ હા પાડી। તો પહેલાં અમે હમતા પાસ કર્યું, પછી એના પપ્પાને ફોન આવ્યો બીજી વર્ષ કે સારપાસ કરી, તો અમે સારપાસ કર્યું। ને મારી સાથે મારો ફ્રેન્ડ વિહાન, એના પપ્પા, મારા પપ્પા અને હું। તમને આ હિંમત કેવી રીતના મળી? અહીંયા કેવા કેવા પડકારો હતા? ખાસ કરીને વાતાવરણ ત્યાં કેવું હતું? ઠંડુ વાતાવરણ હોય ત્યાં રહેવું મુશ્કેલ હોય, જવું મુશ્કેલ હોય, એવામાં આ ટ્રેકિંગ કરવું અને મધરાત્રિના ટ્રેકિંગ કરવા માટે જવું, દિવસભર કેવો સમય રહ્યો? રાતે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું હોય ને એક તો સ્લીપિંગ બેગ આમ ચીપકા હોય, તો અમે સૂઈ ના શકી। ક્યારે મુશ્કેલી લાગી હોય, ક્યારે કેમ થયું હોય કે હવે આ ઉપર નહીં ચડી શકાય કે અહીંથી નહીં નીકળી શકાય, એવું ક્યારે લાગ્યું? મને નગારું 1.5 કિલોમીટર અમે હાલી ગયા, પછી મને લાગ્યું કે હવે મારે ઓક્સિજન સરખું મળતું ને પેટમાં દુખે છે, તો મેં એક ડિસિઝન લીધું કે નીચે જાઉં। પછી ગાઈડરે કીધું કે હવે થોડુંક જ દૂર છે, તો પાછું ઉતરશે તો 3 દિવસ પાછું નીચે આવવાનું, એમ કરતાં 1 દિવસ ઉપર ચડીને પાછું નીચે। સફળતા મળ્યા બાદ ઉપર ચડ્યા પછી કેવો અનુભવ રહ્યો? ઉપર ચડીને લાગ્યું કે હવે તો મારથી કંઈ થશે નહીં, બીજી વાર હું ડ્રોપ થઈને નેક્સ્ટ ડે ચાલુ કરી નાખીશ। ને ઉપર જઈને મને એવું સારું લાગ્યું કે વર્લ્ડ રેકોર્ડ બન્યો એવું લાગે। ફરી કયા શિખર ઉપર ચડવા માંગશો અને ક્યારે જવા માંગશો અને કોની સાથે?
હવે હું નેક્સ્ટ ટાઈમ એવરેસ્ટ બેઝ કેમ્પ ચડીશ ને હું મારો ફ્રેન્ડ પાછો એની સાથે જઈશ ને અગર કોઈ બીજું હોય તો એને લઈ જાય. તમને ટ્રેકિંગ સિવાય બીજા કઈ પ્રવૃત્તિમાં ઇન્ટરેસ્ટ હોય છે, કેમાં તમે વધારે રુચિ ધરાવો છો? એક તો સ્પોર્ટ્સ છે. સ્પોર્ટ્સમાં મને ફૂટબોલ ગમે ને બીજું મને સ્વિમિંગ, કેમ કે પાણીમાં મને બહુ મજા આવે. તમારા માટે આ 6 દિવસમાં સૌથી વધારે ખુશીની ક્ષણ કઈ અને કયું દુઃખદ હતું કે ક્યારેક રડવું આવ્યું હોય, ક્યારેક મમ્મીની યાદ આવી હોય, ક્યારેક ભોજન ન મળ્યું હોય, ક્યારેક નિંદર ન થઈ હોય, એવા કયા સમય હતો તમારા માટે અને કયું સારું હતું? નગારું ઈ મને એકદમ નિંદરી ના કરવા દે તો પછી ઠંડી હોય તો ના આવે. સૌથી વધારે મજા ક્યારે આવી? સૌથી જ્યારે મજા આવે નગારુંમાં જ આવી. સાંજે છે ને હું ને વિહાન એક પોન્ડ જતી હતી અમારા ટેન્ટની બાજુમાં છે, તો અમે છે ને એક અંડરગ્રાઉન્ડ બેઝ બનાવ્યું, એને પાણી અંદરથી બહાર જાય, એમાં મજા આવી સૌથી. વિહાન ચેતરિયા કે જેણે નાની ઉંમરમાં પોતે શિખર સર કર્યું છે ને આ હિંમત તેને ક્યાંથી મળી તે જાણવાનો પ્રયાસ કરશું. આપણી સાથે તેના પિતા જોડાયા છે, તેમની પાસેથી જ વાત કરીએ. આપનો છોકરો જે છે તે બહુ નાની ઉંમરમાં આ ટ્રેકિંગની કામગીરી કરી રહ્યો છે, સફળ થયો છે અવળી ઊંચી શિખરે જવા માટે જ્યાં પરમિશન પણ ન હોય. કેવો પડકાર રહ્યો છે અને આ પ્રેરણા તેને ક્યાંથી મળી છે? એકચ્યુઅલી સાહેબ હું ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં જે ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવું છું. મને ટ્રેકિંગનો શોખ છે, મારા વાઈફને બી ટ્રેકિંગનો શોખ છે અને મારા મોટા ભાઈ છે જે જનરલ સર્જન છે ખંભાળિયા ખાતે, એમને આખા વર્લ્ડના જે 7 કોન્ટિનેન્ટ્સ છે એના હાઈએસ્ટ પીક સર કર્યા છે. તો અમારા આખા ફેમિલીમાં એક ટ્રેકિંગ એક શોખનો બધાનો હોબીનો વિષય છે. તો દર વર્ષે હું ને મારા વાઈફ અલગ અલગ ટ્રેક માટે જઈએ છીએ અને વિહાન નાની ઉંમરથી એક જોતો હોય છે કે મારા મમ્મી પપ્પા ટ્રેકિંગ માટે જાય છે, તો એમાં એનો રસ જાગ્યો. પણ અમુક ઉંમર સુધી આપણે હિમાલયમાં નાના બાળકોને ન લઈ જઈ શકીએ, તો થોડું વેઇટ કરવું પડ્યું. પછી એની ઉંમર 9-8 વર્ષ થઈ, તો પછી મને લાગ્યું કે હવે એને આ એક્સપોઝર આપવું યોગ્ય છે આ ઉંમરે. પણ એના માટે મારે કોઈ કંપની જોતી હતી, કારણ કે એકલો બાળક જોડે આવે તો એને મોટા જોડે કંટાળો આવે, તો એને એટલો રસ ન જાગે. એટલે મેં એમના સ્કૂલના જ મિત્ર એમની જોડે અભ્યાસ કરે છે માનિત, એમના પપ્પાને આ વાત કરી કે હું વિહાનને લઈને ટ્રેકિંગ માટે જાઉં છું, તો આપ જો જોડે આવો તો કંપની મળી રહે. અને લકીલી કે એમને બી હા પાડી અને એ બી રેડી થયા. તો ગયા વર્ષે અમે હામટા પાસ જે મનાલી ખાતે છે એમાં બંને બાળકોને લઈ ગયા. બંને બાળકોએ ત્યાં સરસ ખૂબ જ એનર્જી બતાવી, સરસ રીતે ટ્રેક કમ્પ્લીટ કર્યો. એટલે અમને થોડું વધારે મોટિવેશન મળ્યું અને અમને લાગ્યું કે આ વધારે હાઇટ આ લોકો કરી શકશે. તો આ વર્ષે અમે ચારપાસ જે હિમાચલ પ્રદેશના કસોલ રિજિયન છે એમાં આવે છે, એની હાઇટ છે 13,850 ફીટ. ત્યાં બંને બાળકોને લઈને ગયા. ટોટલ 6 દિવસનો આ ટ્રેક હતો, જેમાં અમારે 24 એપ્રિલથી સ્ટાર્ટ કરીને 29 એપ્રિલમાં હાઈએસ્ટ પીક ઉપર જઈને પાછું રિટર્ન થવાનું હતું. ટોટલ 6 દિવસનો ટ્રેકિંગ હતો. એમાં જોડે બાળકોને લઈને ગયા. બાળકોએ ખૂબ જ સરસ હિંમત બતાવી અને આ ટ્રેક પૂર્ણ કર્યો. ઘણું જ ડિફિકલ્ટ હોય છે, કારણ કે ખાસ તો ત્યાંનું વેધર, કે રાત્રે માઇનસ ટેમ્પરેચર થઈ જાય, ઊંઘ ન આવે, જમવાનું ન ભાવે. અને એક દિવસ તો તમારી કેમ્પ સાઇટ એવી હોય કે જે એકદમ બરફમાં હોય છે અને તમારે રાત્રે 2 વાગે ટ્રેકિંગમાં આગળ નીકળવાનું હોય છે બરફમાં ચાલીને, અને એ પીક ઉપર પહોંચવાનું હોય છે એ દિવસે. જ્યારે તમે પીક ઉપર જતા હોય છો તો ઘણા બધા એવા મોટી ઉંમરના હોય છે કે જે ફરી રિટર્ન આવતા હોય કે મારાથી નહીં થાય. તમને રસ્તામાં રિટર્ન આવતા મળે ભાઈ આ તો ડિફિકલ્ટ છે, હું તો નીચે ઉતરું છું, મારાથી ન થાય. તો બાળકોને આ ટાઈમે મોટિવેટ રાખવા કે ના તમે કરી શકશો એ ખાસ મહત્વપૂર્ણ હોય છે. પણ બંને બાળકોએ ખૂબ જ હિંમત બતાવી, અમે એમને મોટિવેટ કર્યા. અમારી જોડે જે ગાઈડ હતા અમારા, એમને બી ખાસું મોટિવેશન આપ્યું અને બંને બાળકોમાં એક પ્રકારનો જુસ્સો હતો કે ના અમે કરી જ શકશું. અને એમને બહુ એનર્જી સાથે અને બહુ જ સારી રીતે આ ટ્રેકનું પીક સર કર્યું અને કમ્પ્લીટ કર્યું. બંને મિત્રોએ જે ટ્રેક કર્યું તેની ઉંમર ખૂબ નાની છે. સામાન્ય રીતે આ પ્રકારનું ટ્રેકિંગ શક્ય ન બને, નાની ઉંમરમાં કોઈ ટ્રેકિંગ પણ કરતા પણ ન હોય ને આટલું સાહસ પણ ન બતાડે. આ કેવી રીતના શક્ય બન્યું, કઈ રીતે તેમની હિંમત બની? એકચ્યુઅલી સર આ ઉંમરે આમ તો હિમાલયમાં ટ્રેકિંગ અલાઉડ પણ ન કરે ત્યાંના જે એજન્સીસ હોય, પણ લાસ્ટ યર એ લોકો હામટામાં આવ્યા, એમને સફળતાપૂર્વક સર કર્યો અને એ એજન્સી જેના થ્રુ અમે ગયા એમને લાગ્યું કે આ બંને બાળકોએ સારી હિંમત ગયા વર્ષે બતાવી છે, તો આ વર્ષે પણ આ લોકો કરી લેશે. પ્લસ અમે એમની એવી બાંહેધરી આપેલી કે અમે બંને એના ફાધર જોડે આવીએ છીએ, અમે સંપૂર્ણ જે જવાબદારી છે લઈએ છીએ અને ક્યાંય પણ એવું અમને લાગશે કે આ બંને બાળકો નહીં કરી શકે તો અમે ફરી રિટર્ન નીચે આવી જશું.
અને અમે કન્ટિન્યુઅસ અમારા બંને બાળકોને મોટિવેટ કર્યા કે ના, તમારામાં આટલી હિંમત છે, તમારામાં તમે કેપેબલ છો, તમે દરરોજ આટલી એક્ટિવિટી સ્પોર્ટ્સ કરો છો તો તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં નડે. કન્ટિન્યુઅસ એને મોટિવેટ કર્યા. અને ખાસ તો મોટિવેશન જ આ હાઇટ ઉપર ઇમ્પોર્ટન્ટ હોય છે કે તમને કોઈ મોટિવેટ કરે, પ્રેરણા આપે તો તમે 100% સફળતા મેળવી શકો છો. અને અમે એ જ કર્યું અને એના ભાગરૂપે એ લોકોએ આ પૂર્ણ કર્યું. બાળકોના વાલીઓને આપ શું સંદેશ આપવા માંગો છો, શું કહેવા માંગો છો? સર, અત્યારના જે મોબાઈલના અને નેટના જે દુનિયા છે, મને લાગે છે એમાંથી બાળકોને બહાર લાવી અને આવી સાહસિક પ્રવૃત્તિમાં ખાસ કરીને નેચર જોડે કનેક્ટ થાય એ ખૂબ જ જરૂરી છે. એટલે એમાંથી બહાર લાવી મોબાઈલની વર્લ્ડમાં, નેટમાં એમાંથી બહાર લાવી, જેમ કે મારા મિત્ર નીતિનભાઈ છે તો એ ટ્રેકિંગ જોડે એટલા સંકળાયેલા નહોતા, પણ મેં એમને મોટિવેટ કર્યા. એક વખત ગયા વર્ષે એમને હમટા પાસ લઈ ગયો તો એમને તો ખૂબ મજા આવી કે આ તો એક અલગ જ દુનિયા છે. આવી જ મજા તો આપણે જે મોબાઈલનું વર્લ્ડ છે, દુનિયા છે, એમાં નથી. અલગ દુનિયા છે, એની ખૂબ મજા છે. તો હવે એ લોકો સામેથી મને દર વર્ષે કહે છે કે ચાલો આપણે ટ્રેકિંગ માટે જઈએ છીએ. તો એવી રીતે જેમ એ લોકો રેડી થયા અને એમને મજા આવીને હવે એ દર વર્ષે ટ્રેક કરવા આપણે રેડી છે, તો બીજા જે પેરેન્ટ્સ છે એ બી એમને મારો ખાસ સંદેશ છે કે તમે બી તમારા બાળકોને આ મોબાઈલની દુનિયામાંથી બહાર લાવો, નેટની દુનિયામાંથી, ગેમ્સની જે મોબાઈલની ગેમ્સ છે એમાંથી બહાર લાવી અને આવી સાહસિક પ્રવૃત્તિમાં કરો, નેચર જોડે કનેક્ટ કરો. તમને બાળકોને ખૂબ મજા આવશે. એક વખત તમે એક્સપિરિયન્સ એમને આપશો, એક વખત એક્સપોઝર આપશો તો 100% મને લાગે છે કે બાળકો એનાથી પ્રેરણા લેશે અને ભવિષ્યમાં એ ખૂબ વધારે સારું કરશે. માનિત રાઠોડના પિતા છે નીતિન રાઠોડ, તેમની પાસેથી જાણીએ. તેમણે પણ આ શિખર સર કરવામાં એના પુત્રને મદદ કરવા માટે ટ્રેકિંગ શરૂ કર્યું છે અને તેમનો કેવો અનુભવ રહ્યો, ખાસ કરીને માનિતને આ પ્રેરણા ક્યાંથી મળી છે અને તમે ક્યારથી ટ્રેકિંગ કરો છો અને શા માટે આ ટ્રેકિંગ તમારે શરૂ કરવું પડ્યું? અમે લાસ્ટ યર એક હમટા પાસ કરીને હતું, ત્યાં ફર્સ્ટ સ્ટાર્ટ કર્યું. પછી ત્યાંથી થોડીક હિંમત આવી ગઈ કે ના, છોકરા બી કરી શકશે. એના માટે પછી અમે થોડુંક લેવલ હાઈ કર્યું. એટલે એ વધારે ઇન્ટરેસ્ટ તો માનિતનો છે, મારે બહુ ઓછું હતું, પણ એમના સેફટી અને એના માટે અમારે સાથે જવું જરૂરી હતું. એટલે ભલે સ્લોલી પણ અમે બધું પાર કરીને આવ્યા. અને થોડુંક રિસ્કી છે પણ એટલું નથી કે જેટલું આપણે બધા વિચારીએ. એટલે બધું એવું છે. સામાન્ય રીતે આ ઉંમરના બાળકો ટ્રેકિંગ આટલી ઊંચાઈએ ન કરતા હોય, પરંતુ ત્યાં પરમિશન મળવી પણ મુશ્કેલી હોય છે. એવામાં તમે સાથ આપીને તેને પરમિશન લેવડાવીને સાથે લઈ ગયા, કેવો અનુભવ? અનુભવ તો બહુ અલગ જ છે કે જે આપણે શબ્દોમાં કહી નથી શકતા. અને બધું પરમિશનમાં એવું છે કે પરમિશન નથી આપતા, એના માટે અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ અમે અમારા છોકરાઓની ધ્યાન રાખશી, એના માટે જ અમે આવી છીએ સાથે. નહીં તો એકલા બી મોકલી શકીએ, પણ એ લોકો થોડુંક ના પાડતા હતા. પછી અમે થોડુંક રિક્વેસ્ટ વધારે કરી એટલે એને પરમિશન આપી કે તમારા રિસ્ક ઉપર છે, તમે સાથે જાઓ છો એટલે તમને પરમિશન આપી. જો તમને એવું ક્યાંય લાગે કે આ બહુ અઘરું પડે છે તો તમે બેઝિજક ત્યારે ને ત્યારે પાછા રિટર્ન કરી શકો એમ. તમારા પુત્રએ કે તમે ક્યારે હિંમત છે એટલે હારી નથી? ના, હિંમત એમ જોવો તો હારી નથી, પણ અમુક ટાઈમ એવું લાગ્યું કે ના યાર, આના કરતાં તો આપણે પાછા રિટર્ન થઈ જાય. પણ આપણે એમ થાય ને કે ભાઈ આટલું કર્યું છે તો થોડુંક ઓર સહી. એના માટે અમે પછી ધીરે ધીરે કરીને ભલે પહોંચી ગયા પણ મજા આવી એમ. પોતાના પુત્રને હિંમત આપવા માટે પોતે પણ ટ્રેકિંગ શરૂ કર્યું અને નાની ઉંમરે બાળકને ટ્રેકિંગ કરવામાં તેને પ્રેરણાદાયક અને માર્ગદર્શન બનીને પિતાએ પોતાના દીકરાના મિત્ર સાથે આ ટ્રેકિંગને તેને સફળતામાં સહયોગી બન્યા. ધોરણ 4માં અભ્યાસ કરતા KMGISના બંને વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં આ સફળતાના શિખર સર કર્યા છે. તેમના સ્કૂલના આચાર્ય આપણી સાથે છે, એ કેવું અનુભવી રહ્યા છે અને કેમ સ્કૂલમાં તેવું વ્યવહાર કેવો હોય છે, ભણવામાં કેટલા હોશિયાર છે તે પણ જાણશું. બંને બાળકો વિશેની એક ટૂંકો પરિચય આપજો અને આપ કેવો અનુભવ કરી રહ્યા છો એ પણ સાથે મેળવો. થેન્ક યુ. બંનેના અગર ભણવાની વાત કરું તો અમે એઝ અ સ્કૂલ એવું ટ્રાય કરતા હોય કે એકેડેમિક એઝ અ સ્કૂલ અમારી મેઇન ઓલું છે કે જે અમારે કરવાનું છે, પણ એની સાથે સાથે અમે સ્કિલ્સનું એક્સપોઝર બધા બાળકોને આપીએ છીએ અને ક્યારેક ક્યારેક એવું લાગે કે બેઝમાંથી જ્યારે સ્કિલ્સ ઉપર વર્ક કરવામાં આવે ને ત્યારે ધીસ ઇઝ ધ એન્ડ પ્રોડક્ટ. એટલે હું સુપર પ્રાઉડ છું ઓન બિહાફ ઓફ ઓશવાલ એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ KMGI સ્કૂલ. હું બંને બાળકોને અને એના પેરેન્ટ્સને ખૂબ ખૂબ અભિનંદન દેવા માંગુ છું કે આ અચીવમેન્ટ કદાચ નેશન વાઇડ બહુ મોટું કહેવાય જે લોકોએ કર્યું છે. એ લોકોના વિલ પાવર અને માઇન્ડસેટના લીધે આ પોસિબલ થયું છે. અને હું આ એજના બધા બાળકોને અપીલ કરીશ, એમના પેરેન્ટ્સને અપીલ કરીશ કે આપો છોકરાઓને ઓપોર્ચ્યુનિટી, એ લોકો કરી શકે, રાઈટ. એટલે થોડુંક મને એવું લાગે છે કે ફિઝિકલ ફિટનેસ અને આ બધી વસ્તુ જ્યારે છોકરાઓને એક્સપોઝર મળે ને ત્યારે એ વસ્તુની રિફ્લેક્શન એ લોકોના એકેડેમિક્સ અચીવમેન્ટમાં પણ દેખાતું હોય છે.
તો અગેન વિહાન જેતરિયા અને માનેત રાઠોડ બેને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એઝ એન ઓશવાલ એજ્યુકેશન ફેમિલી એન્ડ KMGIS અમે લોકો ખૂબ પ્રાઉડ ફીલ કરીએ છીએ અને અમારો ફૂલ સપોર્ટ બંને છોકરાઓ સાથે. થેન્ક યુ. ટૂંકમાં કહીએ તો જામનગરના વિહાન ચેતરિયાએ પોતાને સાહસિક પ્રવૃત્તિ જે વારસામાં મળી છે તે પોતાના મિત્રને સાથે લઈને પોતે આ સફળતા સર કરી છે ને સાથે સાથે તેના મિત્રના વાલીને પણ સાથે આ ટ્રેકિંગની અને આ બધા જે સાહસિક પ્રવૃત્તિ છે તેમાં સાથે જોડ્યા છે. તેમણે આ સફળતા મેળવીને પોતાનું, પરિવારનું, શાળાનું અને જામનગરનું ગૌરવ વધાર્યું છે કે જે આ નાની વયમાં આ પ્રકારના બાળકોમાં સાહસિક પ્રવૃત્તિ ભાગ્યે જોવા મળતી હોય છે ને રાષ્ટ્રીય કક્ષાએ આ બાળકોએ પોતાનું એક સ્થાન અને નામ જમાવ્યું છે.